એક કાર રોડ ક્રોસ કરી રહી હતી ત્યારે જ પૂરપાટ ઝડપથી એક બાઇક આવ્યું. કારના મોરા સાથે અથડાયું અને બાઇક ચાલક ફૂટબોલના દડાની જેમ ઉછળીને સીધો જ રોડ પર પટકાયો. ધ્રુજાવી નાખે એવા દ્રશ્યો રાજકોટના છે, જ્યાં જસદણ બાયપાસ સર્કલ નજીક બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો. મંગળવારે સવારે 9 વાગ્યાની આસપાસ થયેલા અકસ્માતમાં બાઇક ચાલક ફંગોળાઈને રોડ પર પટકાયો હતો. નીચે પટકાયા બાદ તેણે ઊભા થવાનો પ્રયાસ કર્યો, જોકે થોડું અસહજ લાગતા તે ત્યાં જ ડિવાઈડર પર બેસી ગયો. સુરેન્દ્રનગરમાં 500 રૂપિયા માટે ટ્રક ડ્રાઈવરનું માથું ફાડી નાખ્યું. ટ્રક ડ્રાઈવરે 6 કલાક સુધી ધાંગધ્રા હળવદ હાઈવે જામ કર્યા. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા હળવદ હાઈવે પર આવેલા સોલડી ટોલ પ્લાઝા પાસે એક ટ્રક ડ્રાઈવર અને ક્લીનર પર હુમલો થતા અન્ય ટ્રક ચાલકોએ 6 કલાક સુધી ચક્કાજામ કર્યો. હાઈવેની બંને બાજુ 5 થી 7 કિલોમીટર જેટલી લાંબી લાઈનો લાગી. જોકે ધાંગધ્રા ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો અને ટ્રક ચાલકોની સમજાવટ કરીને ધીમે ધીમે ટ્રાફિક હળવો કરવો પડ્યો. મળતી માહિતી મુજબ વહેલી સવારે એક ટ્રક ડ્રાઈવર કાપડ ભરીને મોરબી તરફ જઈ રહ્યો હતો, ત્યારે સોલડી ટોલ પ્લાઝા પર ટેક્સ ભર્યા બાદ થોડી આગળ કર્યા કેટલાક શખ્સોએ પોલીસની ઓળખ આપીને તેની પાસે 500 રૂપિયાની માંગ કરી. જોકે ટ્રક ચાલકે ઓછા રૂપિયા આપવાની વાત કરતા બવાલ થઈ. આ દરમિયાન પોલીસની ઓળખ આપીને ઉભેલા શખ્સો ટ્રકના કાચ ફોડતા ડ્રાઈવરે પોતાનામાં ફોનમાં વિડીયો બનાવવાનું શરૂ કરતા મામલો વધુ બીચક્યો અને શખ્સોએ ડ્રાઈવરનો મોબાઈલ ઝૂંટવી લીધો, જેને લઈને બબાલ વધુ ઉગ્ર બનતા પોલીસની ઓળખ આપેલા શખ્સો ડ્રાઈવર અને ક્લીનરને ઢોર માર મારીને ફરાર થઈ ગયા. ડ્રાઈવર પર થયેલા હુમલાના સીસીટીવી પણ જોવા મળ્યા. તેમાં કેટલાક શખ્સો ધોકા લાકડીઓ લઈને ડ્રાઈવરને ઢોરમાર મારતા જોવા મળે છે. લોખંડના રોડથી હુમલો કરી લોહીલુહાણ કરી નાખ્યા હતા. ટ્રક ડ્રાઈવરને માર માર્યાની જાણ અન્ય ડ્રાઈવરોને થતા રોષે ભરેલા ડ્રાઈવરોએ ટોલ પ્લાઝા પર હાઈવેની બંને બાજુ પોતાની ટ્રકો ખડકીને હાઈવે પર ચક્કાજામ કરતા હાઈવે પર વાહનોની કતારો લાગી હતી. ટોલ પ્લાઝા પર 100 થી વધુ પોલીસ જવાનોનો કાફલો ખડકી દેવામાં આવ્યો. 5 થી 6 કલાક સુધી ડ્રાઈવરોને સમજાવટ કરી હતી. પેટ્રોલ ભરાવતી વખતે ગોધરાના પેટ્રોલ પંપ પર કાર સળગી. ગોધરામાં પેટ્રોલ ભરાવતી વખતે જ કાર ભડકે બળતા નાસભાગ મચી ગઈ. ગોધરા શહેરના કોઠી સ્ટીલ નજીક આવેલા માસ્ટર પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવા આવેલી એક કારમાં અચાનક આગ લાગી. કારના આગળના ભાગમાં કોઈ કારણોસર ધુમાડા નીકળ્યા. બાદમાં આગ ફાટી નીકળી, જેથી પેટ્રોલ પંપ પર સ્ટાફ અને અન્ય વાહન ચાલકો ડરી ગયા. નાસભાગ મચી ગઈ. જોકે પેટ્રોલ પંપના સ્ટાફે સમય સૂચકતા વાપરી ફાયર સેફટીના ઉપકરણનો ઉપયોગ કરીને આગ પર કાબુ મેળવ્યો, જેથી કારના આગળના ભાગમાં ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા. આખી કાર સળગતા બચી ગઈ. કારની નજીક ઉભેલા 4 થી 5 લોકોનો પણ આ બાદ બચાવ થયો, તો પેટ્રોલ પંપના માલિક અને સ્ટાફની સતર્કતાને કારણે પેટ્રોલ પંપ પણ સળગતા બચી ગયો. પોરબંદર ચોપાટીના મેળામાં મંડપ પડતા એકનું મોત, 15ની ઈજા.